નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગલા લેક્ચરમાં એક પ્રમાણિક, દ્વિપરિમાણિક અને બહુપરિમાણિક વાયુઓ માટે એક અણુ દીઠ સરેરાશ ઉર્જાની ચર્ચા કરી હતી અને પછી ધન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા, પાણીની વિશિષ્ટ ઉષ્મા એની ચર્ચા કરી હતી. આજે આપણે વાત કરવી છે સરેરાશ મુક્ત પથ. કોનો? તો કે વાયુના અણુનો સરેરાશ મુક્ત પથ. મતલબ વાયુનો અણુ છે એને કાંઈક કદ તો છે જ, ભલે નાનું હોય પણ કદ તો કાંઈક છે જ. એટલે એ આમ ગતિ કરતો અસ્તવ્યસ્ત, એમાં અથડામણ અનુભવતો હોય. તો વાયુ આમથી ગતિ કરે આને અથડાણો, પછી આમ ગતિ કરીને આની અથડાણો, આમ ગતિ કરીને આની અથડાણો, આમ ગતિ કરે આની અથડાણો. એમાં બે અહીંયા અથડાણો, અહીંથી શરૂ કરી, અહીંયા અથડાણો, અહીંથી શરૂ કરી, સમજો, અહીંયા અથડાણો, પછી અહીંયા અથડાણો, અહીંયા અથડાણો. તો આ જે અંતર છે બધાય વચ્ચેના બે અથડામણ વચ્ચેનું જે અંતર હોય, બે ક્રમિક અથડામણ દરમિયાન જે અંતર કાપે છે, એક અથડામણ થઈ પછી બીજી અથડામણ થાય, એ દરમિયાન કેટલું અંતર કાપ્યું એને, એવું દરેક બે ક્રમિક અથડામણ વચ્ચે અલગ અલગ અંતર હોય, પણ એની સરેરાશ લ્યો એ અંતરની, તો આપણે એને સરેરાશ અંતર કહી શકીએ. એને કહેવાય છે ને સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ મતલબ એ દરમિયાન એ ક્યાંય અથડાતો નથી, એટલા અંતર દરમિયાન ક્યાંય અથડાતો નથી. એમ સરેરાશ એટલું અંતર કાપે ત્યાં લગી અથડાતો નથી, એટલું અંતર કપાઈ જાય પછી અથડાય છે. તો એ જે અંતર થયું બે ક્રમિક અથડામણ વચ્ચેનું સરેરાશ અંતર થયું, એ સરેરાશ અંતરને સરેરાશ મુક્ત પથ કહેવાય. એટલે જ તમારું ઉદાહરણ આપ્યું છે આમાં કે ભાઈ ગેસનો બાટલો એક લીક હોય તો ઘડીકમાં બધે પસરતો નથી એની વાસ, કારણ કે વાયુઓ અને અણુઓ પરસ્પર અથડાતા હોય. એટલે એક સીધી આમ એક ધારી ગતિ ન કરે, આમ એને કારણે ઘડીકમાં પસરે નહીં. ધોળાનું વાદળ હોય ઉપર હોય તો એ ઘડીકમાં આમ ફેલાય નહીં, એમ થોડીક વાર એમને પડ્યું હોય, આમ ધીરે ધીરે બહુ આમ જાય, કારણ કે એ અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એટલે પરિણામ સ્વરૂપની એની આમ બહાર જવાની ગતિ હોય છે, એ એટલી આપણે અપેક્ષા મુજબ ન મળે કે એટલે ઝડપથી ગતિ કરતા હોય તો ફેલાઈ જવા જોઈએ, એવું એમાં થતું નથી. હવે આપણે સૂત્ર મેળવવું છે સરેરાશ મુક્ત પથનું. કેટલું અંતર કાપે બે ક્રમિક અથડામણ દરમિયાન? એક અથડામણ થઈ અને પછી બીજી અથડામણ થશે તો એની વચ્ચે કેટલું અંતર એને કાપ્યું હશે, એનું સૂત્ર આપણે મેળવવું છે. ચાલો જુઓ, દાખલા તરીકે આ એક વાયુનો અણુ છે, હે ને, કે જેનો વ્યાસ છે ડી જેટલો વ્યાસ છે એનો. આ એનું કેન્દ્ર છે. તો હે ને, તો આની યારે કોણ ભટકાય? આની યારે નજીક ક્યારે આવે? તો કે અણુના બધા વ્યાસ તો સરખા જ હોય. આ ત્રિજ્યા છે d/2, તો d/2 જેટલું અંતર, જેટલી ત્રિજ્યા હોય આટલી ત્રિજ્યા, બીજો કોઈ અણુ અહીંયા આવ્યો સપોઝ, હે ને, જો વાય ભટક, તો આ અંતર છે એ કેટલું હોય? આ d/2 જ હોય, હે ને, અને આ d/2 આ d/2, તો આ અંતર કેટલું થાય? d થાય, બરાબર. તો આમ આના કેન્દ્રથી d જેટલા અંતરે જેનું કેન્દ્ર હોય એવો અણુ આને અથડાશે. અથવા બીજે નીચે જુઓ, સેમ નીચે, તો આ d/2, તો આ d/2, હે ને. થોડું ઘણું આમ હોય તો માફ કરજો આકૃતિમાં, પણ સેમ બધા અણુ સમાન છે. બરાબર, સેમ આ અંતર જુઓ, આના કેન્દ્ર થાનું અંતર આ d/2 એટલે d હોય અંતર, હે ને, તો એ આને અથડાશે. ટૂંકમાં આના કેન્દ્રથી જેનું અંતર d જેટલા અંતરે કેન્દ્ર આવેલું હોય એ બધા અણુઓ આપણા અણુ સાથે, આપણે જે અણુ ધાર્યો છે એની સાથે અથડાશે. બરાબર. અત્યારે આપણે એવું ધારીએ છીએ કે બીજા અણુઓ સ્થિર છે અને આપણો અણુ જ ગતિ કરે છે, તો આપણો અણુ કોની હારે ભટકાશે? કે જે અણુનું કેન્દ્ર આપણા અણુના કેન્દ્રથી d જેટલા અંતરે હશે એ અણુઓ આપણા અણુ સાથે, આપણે ધારેલા અણુ સાથે અથડાશે. બરાબર. બીજું, હવે આપણો અણુ હજી છે એની ગતિ એનો વેગ ધારો કે v જેટલો સરેરાશ વેગ v છે, બરાબર. તો તમને કહું કે
જો આ ડી ત્રિજ્યાનું વર્તુળ દોરું આમ અહીંથી આમ કાલ્પનિક હો, હે ને? બરાબર, આ કાલ્પનિક વર્તુળ દોર્યું ને પછી એ વર્તુળને આધારે એક નળાકાર દોર્યો મેં કે નળાકારનું આરસીનું ક્ષેત્રફળ છે આ વર્તુળ જેટલું હોય, બરાબર? આ નળાકાર કે જેનું ત્રિજ્યા ડી છે, જેની ત્રિજ્યા કેટલી થશે? ડી જેટલી. જો આ ડી જેટલી એની ત્રિજ્યા થશે, બરાબર? તો તમે જોઈ શકો છો કે આ આપણો અણુ આમ ગતિ કરે તો આની અંદર આટલા નળાકારમાં જેટલા અણુ આવેલા હશે કે આમ આને આખો કરી લેવાનો, જો અડધો ને અડધો આખો થઈ ગયો એ રીતે આની અંદર જેટલા અણુ આવેલા હશે બધા અથડાશે. હવે કેટલા અણુ આવેલા હોય આ નળાકારમાં? અને નળાકારની ત્રિજ્યા તો આપણે ડી લીધી, કારણ કે આ ડી છે તો આપણે શું થાય? ડી જ થાય. આ ડી છે તો આપણને ડી જ થાય. ત્રિજ્યા તો ડી લીધી આપણે, પણ એનું અંતર છે એ અંતર કેટલું લેવું? દાખલા કે આપણો અણુ છે શરૂઆતમાં અહીંયા હતો, બરાબર છે? શરૂઆતમાં અહીંયા છે એવું ધારીએ છીએ, પછી અહીંયા આવ્યો છે. શરૂઆતમાં અહીંયા હતો ત્યારે એનો વેગ શું છે? વી, સરેરાશ વેગ વી છે એવું ધારીએ આપણે, બરાબર? તો અહીંથી અહીં લગી પહોંચે નળાકારમાં, તો આ અંતર જે છે આ અંતર છે શરૂઆતમાં આપણા નળાકારનું કેન્દ્ર અહીંયા હતું એવું ધારીએ આપણે, બરાબર છે? સોરી, આપણા અણુનું અહીંયા. તો અહીંથી અહીંયા ગયો દેવને અંતર કેટલું કાપ્યું? તો અંતર બરાબર વેગ જેનું સરેરાશ લઉં ઇન્ટુ સમય, ધારો કે ડેલ્ટા ટી સમય જેટલો અહીંથી અહીંયા આવવામાં આપણો ડેલ્ટા ટી જેટલો સમય લે છે, બરાબર? તો અંતર ડેલ્ટા ટી થયું. ટૂંકમાં ડેલ્ટા ટી સમયમાં આટલા નળાકાર જે છે એ રચાણો લંબાઈ આ થઈ નળાકારની. આપણો અણુ અહીંયા હશે, શરૂઆતમાં અહીંયા હશે, તો અહીંથી એટલો અહીંયા આવ્યો, આટલું અંતર કાપીને આવ્યો આ અણુ, બરાબર? તો હવે આ નળાકારમાં કેટલા વાયુના અણુ આવેલા હશે એ પહેલાં આપણે મેળવવું પડે. આ નળાકારનું કદ કેટલું થાય? આપણે જો અહીં કલ્પિત નળાકારનું કદ બરાબર ક્ષેત્રફળ કેટલું થાય આનું આડછેદનું? તો કે પાઈ ડી સ્ક્વેર ગુણ્યા એની લંબાઈ કેટલી થઈ? કારણ કે અહીંયા અણુ હતો, અહીંથી ડેલ્ટા ટી સમયમાં કેટલો જાય? અહીં લગી પહોંચે તો એટલી લંબાઈ થઈ. વેગ ભાગ્યા સમય એટલે અંતર થઈ ગયું, આટલી લંબાઈ થઈ નળાકારની. અહીંથી અણુ હોય તો અહીંયા પહોંચે, અહીંયા હોય તો અહીંયા પહોંચે. એની લંબાઈ કેટલી થશે? વી બાર ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં રચાયેલો કલ્પિત નળાકાર છે, એમાં નળાકારનું કદ એટલું આવ્યું. હવે જો બીજું મિત્રો, આપણે આમાં આ કદની અંદર કેટલા અણુ આવેલા હોય વાયુના? કેટલા અણુ આવેલા હોય? તો પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ હવે 22.STP એસટીપી 22.4 લીટર એટલે 1 લીટર 10⁻³ kg, મીટર ક્યુબ, સોરી 10⁻³ મીટર ક્યુબ. આટલું કદ હોય તો અણુ કેટલા હોય? તો કે 6.022 અથવા 0.2 ગુણ્યા 10⁻23 આટલા અણુ હોય. તો આપણી પાસે કદ કેટલું છે? આટલું. તો પાઈ ડી સ્ક્વેર વી બાર ડેલ્ટા ટી, આમાં કદ કેટલા અણુ આવેલા હોય? આટલા કદમાં એસટીપી, આટલા કદમાં આટલા અણુ આવેલા હોય એવોગાડ્રો અંક જેટલા. તો આટલા કદમાં કેટલા? ધારો કે એમ જેટલા, સ્મોલ એન, માટે એન શું થયું? એકમ કદમાં આવેલા અણુની સંખ્યા થઈ, બરાબર? આપણા ટૂંકમાં આમાં આટલા કદમાં કેટલા અણુ આવેલા હોય? આપણે એમ સમજીએ ને કે આટલા કદમાં કેટલા? તો 6.02 ગુણ્યા 10⁻23 આ કુલ અણુની સંખ્યા આવી ગઈ મિત્રો. આમાં આવી ગઈ આપણને
કુલ અણુની સંખ્યા. મિત્રો આ કુલ અણુની સંખ્યા છે, તો કુલ અણુને હું કેપિટલ એન વડે દર્શાવું. કેના વડે દર્શાવું? કેપિટલ એન વડે. આ કેપિટલ એન, બરાબર, આ કેપિટલ એન. તો શું થશે? 6.022 ગુણ્યા પાઈ ડી સ્ક્વેર વી બાર ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં 22.4 ગુણ્યા 10⁻3. મિત્રો હવે જોવો છે, આ ખરેખર શું કહેવાય? આટલો ભાગ છે આ જો, આને શું લખી શકું? જો નીચે ઉપર અણુની સંખ્યા છે, આ અણુની સંખ્યા છે, નીચે મીટર ક્યુબ કદ છે. તો સંખ્યા ભાગ્યા કદ કરો તો એકમ કદ દીઠ સંખ્યા આવે કે નહીં? તો આને હું લખીશ એકમ કદ દીઠ સંખ્યા એન, અને આ પાઈ ડી સ્ક્વેર વી બાર ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં એન શું છે? જ્યાં હે ને, એને આપણે દેખો ને, જો જ્યાં એન બરાબર એકમ કદ દીઠ વાયુના અણુની સંખ્યા, વાયુના અણુઓની સંખ્યા. એકમ કદ દીઠ વાયુના અણુઓની સંખ્યા, બરાબર. તો મિત્રો આ કુલ સંખ્યા આવી ગઈ આપણને, બરાબર. મતલબ એ થયો કે આટલી સંખ્યા હોય તો ડેલ્ટા ટી સમયમાં આટલું અંતર કાપે, એ દરમિયાન આટલા અણુ હારે અથડાય, આટલા અણુ હારે આપણો અણુ અથડાય. એટલે અથડામણની સંખ્યા કેટલી થઈ? અહીં અથડામણની સંખ્યા બરાબર આ થઈ એન પાઈ ડી સ્ક્વેર વી બાર ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર. હવે આ સમય વડે ભાંગી નાખવું. અથડામણનો દર માટે અથડામણનો દર, મિત્રો અથડામણની સંખ્યા મતલબ સમજવું કે આપણો અણુ જેટલા આમાં આવેલા હતા અણુ એની હારે અથડાય છે એની વાત છે, એ સંખ્યા. આપણો અણુ જે અણુ હારે અથડાતો જાય એ અથડામણની સંખ્યા. ઓકે, એ અર્થ છે. અથડામણનો દર બરાબર અથડામણની સંખ્યા ભાગ્યા સમય, એટલે ડેલ્ટા ટી. તો શું થશે મિત્રો? ડેલ્ટા ટી નીચે હોઈ જાય તો એન પાઈ ડી સ્ક્વેર ઇન્ટુ વી બાર, બરાબર. સરેરાશ વી, અણુનો વેગ છે સરેરાશ વી છે, એક અણુનો સરેરાશ વેગ વી બાર તરીકે દર્શાવ્યો મેં, બરાબર. અથડામણનો દર થયો. આનો મતલબ શું થયું મિત્રો? આનો એકમ શું થયો? જો ઉપર સંખ્યા નીચે સમય, એટલે પ્રતિ સેકન્ડ થયો. આનો એકમ શું થયો? પ્રતિ સેકન્ડ. આનો એકમ શું થશે? આખાનો એકમ શું થશે? એકમ શું થશે? બરાબર પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડની અંદર અથડામણની સંખ્યા 1 સેકન્ડમાં. મતલબ એ થયો કે 1 સેકન્ડમાં આટલા અથડામણ થાય છે. મતલબ કે આટલી અથડામણ થતાં 1 સેકન્ડ થાય છે, બરાબર. અને આપણે આમ લખી શકીએ ને હવે, અર્થાત આટલી આનો એકમ થયો ને, નીચે સમય આવ્યો, સંખ્યા આવી, એટલે એકમ આવ્યો પ્રતિ સેકન્ડ અથડામણની સંખ્યા. એટલે કે આટલી અથડામણ થાય, અર્થાત એન પાઈ
d² v બાર આટલી અથડામણ હોય તો સમય કેટલો? 1 સેકન્ડ. અહીંયા લઈએ આપણે. અર્થાત n પાઈ d² v બાર આટલી અથડામણ હોય તો સમય કેટલો? 1 સેકન્ડ. બરાબર. તો એક અથડામણ થાય તો કેટલો સમય? તો એક અથડામણ હોય તો કેટલો સમય? ધારો કે ટો તો મને ટો શું મળ્યું? એક અથડામણનો સમય, એક અથડામણ થાય એનો. બરાબર. તો 1 ગુણ્યા 1 ભાગ્યા 1/n પાઈ d² ઇન્ટુ v બાર. મને એક અથડામણનો સમયગાળો મળી ગયો. અમારે અંતર જોઈએ છે કે એક અથડામણ થઈ હે ને, અહીં અથડાણો એને આપણે શરૂઆત ગણીએ, ત્યાંથી પછી જે પહેલી અથડામણ થઈ એ એક અથડામણ. આ બે ક્રમિક અથડામણમાં મતલબ કે જે પહેલી થઈ છે એને આપણે શરૂઆત ગણીએ, એને ન ગણીએ, પછી બીજી થાય છે એટલે એક અથડામણ થઈ. એ દરમિયાન જે અંતર છે એલ, આડો પ્રોગ્રામ કાપ્યો હોય એલ, અને સમય છે ટો. તો હવે અંતર કેટલું થાય? બાકી આ એક અથડામણ દરમિયાન કાપેલું અંતર એટલે કે સરેરાશ મુક્ત પથ. હવે સરેરાશ મુક્ત પથ એલ બરાબર એનો વેગ એટલે કે v બાર ઇન્ટુ સમય ટો, એક અથડામણનો સમય અને એનો વેગ અણુનો. તો v બાર ગુણ્યા ટો એટલે 1/n પાઈ d² v બાર. જો જી v બાર ઉડી ગયું તો મને શું મળશે જવાબ? આ 1/n પાઈ d². આ મને જવાબ મળ્યો મિત્રો, હે ને? એલ બરાબર મને એલ બરાબર આ સૂત્ર મળ્યું. બરાબર. હવે મિત્રો તમારે બીજુંમાં કીધું છે કે ભાઈ સરેરાશ મુક્ત પથ ન હોય, આપણા સરેરાશ વેગ લીધો, આપણે એવું ધાર્યું હતું કે બીજા અણુઓ સ્થિર છે, પણ હકીકતમાં સ્થિર ન હોય, એ પણ ગતિમાં હોય. તો આપણે સાપેક્ષ વેગ લેવો જોઈએ, સાપેક્ષ વેગની સરેરાશ. તો v બારની જગ્યાએ મારે શું લેવું જોઈએ? vr રિલેટિવ, એવું તમારે બુકમાં આપ્યું છે. બરાબર. હું જો એવું લઉં તો હું મિત્રો સર અહીંયા લખું છું, અહીંયા લખું છું કે જો હું v બારની જગ્યાએ સાપેક્ષ વેગ લઉં, બીજા અણુઓ ગતિમાં છે એમ ધારું, તો જો v બાર બરાબર હું vr લઉં, રિલેટિવ લઉં એની જગ્યાએ, સોરી, આમ લખીએ. જો v બારને સ્થાને સાપેક્ષ વેગ લેવામાં આવે એટલે કે vr લેવામાં આવે તો એલ આ રીતે ગણે છે. એ લોકોએ કીધું કે વધુ ચોકસાઈવાળી ગણતરી આમ થાય છે. હાલાકી દાખલામાં એનો ઉપયોગ નથી કર્યો એને, સમજે? હવે તો એલ બરાબર બસ માં ખાલી √2 ભંગાઈ જાય. અહીં √2 1/√2n પાઈ d², આવું કે છે. બરાબર. પણ જે પ્રમાણે દાખલામાં ગણ્યો છે, હવે એને આપ્યું ગણતરી, એમાં એને √2 આ સૂત્ર નથી લીધું, આ સૂત્ર લીધું છે. બરાબર. મેં જ્યારે ચેક કર્યું તો મને એવું લાગ્યું. તમે ચેક કરજો તમારે રીતે. બરાબર. આ સૂત્ર વાપરજો અને ઓલું સૂત્ર વાપરજો, બે વાપરજો, બે વાર ગણતરી કરજો. તો જવાબ ક્યાં મુજબ આવ્યો? ઓલા મુજબ આવ્યો કે આ મુજબ આવ્યો છે? મને એવું લાગ્યું ઓલા મુજબ આવ્યો છે. બરાબર. પણ તમે ગણજો, તમને શું લાગે છે?
તો આ રીતે આપણે એલ મળી ગયો, સરેરાશ મુક્ત પથ મળી ગયો. અને આનો સમયગાળો છે, એક અથડામણમાં થાય, પેલી અથડામણ થાય, એક થઈ ગઈ પછી બીજી થાય, એની વચ્ચે સમય કેટલો થાય? આટલો સમય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી બુકમાં ઉદાહરણ આપ્યું છે, કોઈ નંબર નથી આપ્યો, પણ એમને ગણ્યું છે એને કે ભાઈ ધારો કે વાયુના અણુઓની ઝડપ છે, સરેરાશ ઝડપ 485 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. એસટીપીએ એટલે કે પ્રમાણભૂત તાપમાન દબાણે એકમ કદમાં અણુઓની સંખ્યા કેટલી થાય? તો કે કદ કેટલું હોય? 22.4 લીટર, એટલે કે × 10⁻³ મીટર ક્યુબ એટલું હોય. 22.4 × 10⁻³ મીટર ક્યુબ. સંખ્યા કેટલી હોય? તો કે એવોગાડ્રો અંક જેટલી, 6.02 × 10⁻23. એટલે કુલ સંખ્યા ભેગા કુલ કદ કરો તો એકમ કદમાં સંખ્યા આવી જાય. આ હિસાબ કિતાબ કરો. મિત્રો મેં કર્યું નથી, બુકમાં આપેલું છે એમ જ, પણ તમે ચેક કરજો. બરાબર. તો આ જવાબ આપ્યો છે ને 2.7 × 10⁻25 પ્રતિ મીટર ક્યુબ, એટલે કે એકમ કદમાં અણુની સંખ્યા મળી ગઈ. એન મળી ગયો. ડી આપણે કેટલો લેવાનો છે? એટલે કે અણુનો વ્યાસ કેટલો લેવાનો છે? 2 × 10⁻10 મીટર, એટલે કે 2 એંગસ્ટ્રોમ. હે ને? પણ આપણે ત્યાં મીટરમાં લેવાનું છે, એટલે 2 × 10⁻10 મીટર. હવે પૂછ્યું છે કે તો હવે આપણને કહે છે કે ભાઈ તો રિલેક્સેશન સમય ગણીએ અને મુક્ત સરેરાશ પથ ગણીએ. તો આજે સમય છે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, તો એનું સૂત્ર આપણે જોયું હતું કે 1/n/d² v². તો મિત્રો એને આપણને ખબર છે, ડી ખબર છે, v² ખબર છે, આ v² થયું. બધું એ મૂકી દઈએ કિંમતો અને પાઈ બરાબર 3.14 મૂકી દઈએ તો હિસાબ કિતાબ કરો. બરાબર. અને ફાઇનલ જવાબ તમારો જે આવશે એ બુકમાં આપ્યો છે, મેં કર્યું નથી. 6.1 × 10⁻10 સેકન્ડ. હવે આપણે સરેરાશ મુક્ત પદ ગણીએ. એમાં સૂત્ર આવા પડીએ છે, એલ બરાબર 1/n/d². એન ખબર છે, પાય 3.14, ડી ખબર છે 2 × 10⁻10. બરાબર. આ હિસાબ કિતાબ કરીએ, જવાબ આવે છે 2.9 × 10⁻7 મીટર. એ પણ બુકમાં જ છે. મેં જો કે ટ્રાય કરી હતી, ગણેલી છે, એમાં આ જ આવે છે. આવું છતાં તમે ગણજો. બરાબર. આ બુક મેં તો બુકનો જવાબ અત્યારે જ મૂક્યો છે આમને. હવે આને એક બીજું આપ્યું છે, આને બરાબર આ લોકોએ લગભગ 500 ડી લખ્યું, એટલે કે અણુના વ્યાસ કરતાં આ સોરી 1500 ગણો મોટો, 1500 ડી આ આંકડો છે ને એ 1500 ડી જેટલો છે. એટલે કે આ જે અંતર મળ્યું ને એ અણુના વ્યાસ કરતાં 1500 ગણું વધારે છે, 1500 ગણું છે એમ. અણુના વ્યાસથી 1500 ગણું છે આ અંતર, એમ કહેવા માગે છે. એ કેમ ખબર પડે? જોવો જી, આપણને એલો આવું મળ્યું. અહીં એલ બરાબર શું મળ્યું? 2.9 × 10⁻7. 2.9 ને હું લગભગ 3 લઉં, લગભગ હું લઈ લઉં 3 લઈ લઉં, સપોઝ સમજો. અને મેં લગભગ 3 લીધું 10⁻7. આ મીટરમાં આવ્યું ને, આ મીટર. હવે આને આમ લખી શકું 2 × 10⁻7 × 1.5 મીટર. આમ લખી શકું, કારણ કે જો 1.5 × 2 3 થઈ ગયું. બરાબર. 2 ગુણ્યા, હવે જો હું આ 2 × -10 છે. બરાબર સમજો. હું આને કારણ કે મારા વ્યાસ જો 2 × -10 છે, તો મારે અહીં -10 કરું, હે ને? -10 લેવું, આ 2 અહીં -10 કરું તો મારે શું કરવું પડે પાછું? 10 ની 3 કરવી પડે કે નહીં? -10 + 3 એટલે -7 થઈ ગઈ, ગુણ્યા 1.5. બરાબર મીટર. બરાબર. હવે જો આ તો વ્યાસ થઈ ગયો, એટલે આ ડી ગુણ્યા, હવે 1.5 ગુણ્યા 1000 એટલે 1500 થઈ ગયું. મતલબ કે શું થયું? બરાબર 1500 ડી મીટર જેટલું. મતલબ કે અણુના વ્યાસ કરતાં આ અંતર કેટલા ગણું છે? મુક્તપથ, સરેરાશ મુક્તપથ કેટલા ગણો હોય છે? 1500 ગણો. બરાબર.
મિત્રો, આપણે ઉદાહરણ 13.9માં 373 કેલ્વિન તાપમાને અણુનો સરેરાશ મુક્ત પથ શોધવાનો છે. આપણે આને અગાઉ જે ગોઈતો હતો ને ઉદાહરણમાં, એ 273 કેલ્વિન તાપમાને હતો, એસટીપી હતો. આપણે 373 કેલ્વિન તાપમાને ગોતવાનો. મતલબ તાપમાનથી ફેર ક્યાં પડશે? તો કે તાપમાનથી ફેર પડશે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા પર. તાપમાન વધે તો અણુ આઘા જાય, તો એકમ કદમાં ઓછા અણુ આવે, બરાબર? એટલે એમાં ફેર પડશે. બાકી બધું એમને એમ રહેશે. હવે જોવો છે, આપણે મેળવીએ. આપણે ખબર હતી જે એન મેળવો તો ખબર 2.7 × 10⁻²5, બરાબર? જો 273 કેલ્વિન તાપમાન હોય, હવે 273 કેલ્વિન તાપમાન હોય, બરાબર, ત્યારે કેટલા અણુ હતા એકમ કદમાં? તો કે 2.7 × 10⁻25 પ્રતિ મીટર ક્યુબ, આટલા અણુઓ હતા. આપણું તાપમાન કેટલું છે? 373 કેલ્વિન. તો કેટલા અણુઓ હશે, બરાબર, એકમ કદમાં? હું એને એન ડેશ કહું. આ આપણો એન છે, હું આને એન ડેશ કહું, બરાબર? આ શું છે? આપણું એન છે. તો ખબર એસટીપી હતું આ એન. માટે એન ડેશ બરાબર શું થશે? અહીં મિત્રો જો, જેમ તાપમાન વધે ને એમ સંખ્યા ઘટે છે. તો અહીં 83 આમ નહીં આવે, ડાયરેક્ટ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ 2.7 × 10⁻25 × 273 થશે, × 273 અને ભાંગા આવશે મિત્રો, ક્યાં કે વ્યસ્ત પ્રમાણ છે. આપણે જે 83 માંડીએ છીએ મિત્રો, એ સમપ્રમાણમાં હોય તો આમ આ ગુણાકારમાં આવે ને આ ભાગાકારમાં. એ સમપ્રમાણ હોય તો, કે વધતા બીજી વધે તો. અહીં તો તાપમાન વધતા ઘટે છે. તાપમાન વધે એમ એકમ અણુ આઘા વહી જાય તો એકમ કદમાં સંખ્યા ઘટી જાય. તાપમાન વધે એમ એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા ઘટે તો વ્યસ્ત પ્રમાણ છે. માટે આની યારે ગુણાકારમાં પહેલાં આ આવે 200, પછી ભાંગા આવે, બરાબર? આનો મિત્રો હિસાબ કિતાબ કરીએ એટલે જે તમારે એન ડેઝ આવશે વ્યવહારે, બરાબર, એ પ્રતિ મીટર ક્યુબ. પછી બાકી બધું તમારે આગલા ઉદાહરણમાં જે હતું એ જ લેવાનું. અને આ સૂત્ર વાપરો કે ભાઈ એલ બરાબર, હું એને એલ ડેશ કહું, તો 1/n ડેશ પાઈ ડી². તો ડી તો એમને રાખવાનો છે મિત્રો, બરાબર? એન ડેશ આ જે મળે એ મૂકવાનો હોય, પાઈની વેળા કિંમત મૂકવાનું. આ જવાબ લેવો મીટરમાં, બરાબર? મિત્રો, તમને આમાં કહે છે છેલ્લે કે વાયુના ગતિવાદના અભ્યાસ પરથી, એના જ્ઞાન પરથી આપણને વાયુની શ્યાનતા, ઉષ્મા વહન, એનું પસરવું, બરાબર, વાયુનું પસરવું, આવી જે રાશિઓ છે એને આપણે વાયુના કદ સાથે, વાયુના એક અણુના કદ સાથે સાંકળી શક્યા. વાયુના અણુના કદ સાથે આપણે સાંકળી શક્યા. અને જે આપણે સમીકરણો મળ્યા મિત્રો, એ સમીકરણો પરથી સૌપ્રથમ અણુના કદનો, એટલે કે એના અણુના પરિમાણનો અંદાજ મેળવવામાં આવ્યો હતો, બરાબર? તો મિત્રો, આ પ્રકરણ એ પૂરું થાય છે. તમને થોડું વેકેશન દેવામાં આવશે અને વેકેશન પછી તરત જ આપણે ધોરણ 12મું શરૂ કરશું. અને ધોરણ 12માં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર પ્રકરણ શરૂ કરશું. તો મારે તમને ખાસ વિનંતી છે કે તમે ધોરણ 12ના ફિઝિક્સનો ભાગ 1 અચૂક વસાવી લ્યો. વેકેશન દરમિયાન વસાવી જ લેજો. ધોરણ 12ના ફિઝિક્સનો ભાગ 1, પહેલો ભાગ, ટૂંકમાં પહેલો ભાગ, બરાબર, અવશ્ય વસાવી લેવો, બરાબર? ધન્યવાદ. અને બધાને વેકેશનની શુભકામના. આમ તો વેકેશન તમે ભોગવો જ છો, પણ આ તો એક સત્તાવાર વેકેશન એમ, બરાબર? તો બધાને વેકેશનની શુભકામના. ફરીવાર ધન્યવાદ.